અને હવે બુલેટિનમાં આપણે આગળ વધીએ તો પીએનજી કનેક્શનને લઈને સરકારના નવા નિયમો આવ્યા છે અને આ મુજબ જે વિસ્તારોમાં પીએનજીની સુવિધા ઉપલબ્ધ છે ત્યાંના ગ્રાહકોએ 3 મહિનાની અંદર પીએનજી કનેક્શન લેવું પડશે. જો નહીં લેવાય તો એલપીજીનો પુરવઠો રોકી દેવામાં આવશે. આ વચ્ચે હવે છેતરપિંડીનો ખતરો પણ વધ્યો છે. 3 મહિનામાં પીએનજી નહીં લો તો એલપીજી બંધ થઈ જશે. આવા મેસેજથી લોકોમાં ભય ફેલાવવામાં આવી રહ્યો છે. સાયબર ઠગો ગેસ કંપનીના નામે કોલ અને લિંક મોકલીને પૈસા પડાવી રહ્યા છે. આઈજીએલ સહિત ગેસ કંપનીઓએ ગ્રાહકોને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર કર્યું છે. તો પીએનજીના નિયમો વચ્ચે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. અને આ જે આખો સ્કેમ છે એ કેવી રીતે આ સ્કેમ ચાલી રહ્યો છે, કેવી રીતે લોકોની સાથે ઠગાઈ આચરવામાં આવી છે, આ તમામ વિગતો વિસ્તૃતમાં ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. મારા સહયોગી વૈભવી આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે. જી વૈભવી. જણાવ્યું કે અત્યારનો જે સમયગાળો છે એક સૂચના આપી દેવામાં આવી છે કે પીએનજી નું જે કનેક્શન છે એ જો તમારે લેવું હોય તો પછી તમારે અમુક નિયમો છે એનું પાલન કરવું પડશે. અને એમાં જે નિયમો છે ખાસ તેની આપણે આજે ગ્રાફિક્સના માધ્યમથી વાત કરવાની છે, કારણ કે એક તરફ સાયબર ઠગો છે તે હવે ખૂબ એક્ટિવ બની ગયા છે. હું ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો સૌથી પહેલા તો પ્રયાસ કરીશ કે પીએનજી ગેસ જે સ્કેમ છે તે સૌથી પહેલા તો શું છે. સૌથી પહેલા એક સાયબર ફ્રોડ છે. આજે લોકો સાથે તેની છેતરપિંડી આચરવામાં આવી રહી છે. ગેસ કંપનીના નામે નકલી એસએમએસ કરવામાં આવે છે અથવા તો લોકોને કોલ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સૌથી મોટી બાબત એ છે કે લોકોને કનેક્શન કાપી દેવાનો જે ડર છે તે બતાવવામાં આવી રહ્યો છે. બિલ બાકી હોવાનું કહી અને દબાણ છે તે લોકો ઉપર કરવામાં આવી રહ્યું છે. આ સાથે મેસેજમાં નકલી નંબર અથવા તો લિંક છે એ લોકોને મોકલવામાં આવે છે, જેની ઉપર લોકો ક્લિક કરી લેતા હોય છે. કોલ પર પોતાને અધિકારી હોય તેવી ઓળખ આપતા હોય છે કે જેથી લોકોના મનમાં એક ડર બેસે. કોલ પર પોતાને અધિકારી તરીકેની ઓળખ આપે અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે ઉતાવળ પણ તેઓ કરાવતા હોય છે, જેથી લોકો તરત જ પેમેન્ટ પણ કરી દેતા હોય છે. જો તમે પૈસા ટ્રાન્સફર કરી દો છો તો પછી એક વસ્તુ તમારી સાથે થવાની એ છે કે જો તમે પછી કોલ કરશો ત્યારે લોકો તમારો કોલ નહીં ઉઠાવે અથવા તો એ નંબર તમને બંધ મળશે. પીએનજી ગેસ છે જે વાપરે છે જે ગ્રાહકો તેમને નિશાને અહીંયા લેવામાં આવે છે. એટલા જ માટે અમે એ પણ કહ્યું છે કે આ સ્કેમની અંદર નિશાના પણ કોણ છે એ અમે બતાવી રહ્યા છે. જેઓ ઓનલાઈન પેમેન્ટ કરે છે એ લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. સૌથી પહેલી વાત એ છે કે જેઓને ઓનલાઈન બિલિંગની કોઈ જ પ્રકારની જાણકારી નથી અથવા તો ખૂબ ઓછી જાણકારી છે તેમને અહીંયા ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. અને વૃદ્ધો છે તેમને પણ અહીંયા નિશાન બનાવવામાં આવતો હોય છે. જેમ મેં આગળ કીધું કે ખાસ જે સિનિયર સિટીઝન છે તેમને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે, તેમને નિશાન બનાવવામાં આવતા હોય છે. જે લોકોએ હજુ નવું જ કનેક્શન લીધું છે એટલે એમને પ્રક્રિયાનો સંપૂર્ણ રીતે ખ્યાલ નથી કે આ પ્રક્રિયા કેવી રીતે કામગીરી તેની થતી હોય છે, એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. ડર અથવા ઉતાવળમાં નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે આ સ્કેમ સાથે જોડાયેલી ભૂલો જો તમે કરશો તો તમને ખૂબ ભારી પડી શકે છે. એટલા જ માટે તમે કોઈ પણ ઉતાવળમાં જો નિર્ણય લેશો તો ત્યાં તમે ફસાઈ શકો છો. કનેક્શન કપાઈ જશે એવો મેસેજ તમને મોકલવામાં આવશે અને એના જ કારણે તમે ગભરાઈ જશો અને ત્યારબાદ તમે તરત જ પેમેન્ટ બટન પર ક્લિક કરી દેશો. અજાણ્યા કોલ કે પછી મેસેજ પર તમે વિશ્વાસ ન કરતા. જો તમને અજાણ્યા નંબર પરથી કોલ કે મેસેજ આવી રહ્યો છે તો તેની ઉપર વિશ્વાસ ન કરતા અને તાત્કાલિક તમે સાયબર ક્રાઇમમાં તેની જાણ કરશો. જો તમને ઓટીપી અથવા પિન શેર કરવાનું કહે તો પણ તમે ન કરતા. બીજી સૌથી મોટી બાબત છે કે જો તમે પેમેન્ટ કરો છો તો તેના પહેલા તમારે જે વિગતો છે તે ચકાસવી જોઈએ અને એ વિગતો જ્યારે તમે ચકાસો છો ત્યારબાદ જ તમારે આગળ વધવું પડશે. હવે સૌથી મોટી બાબત એ છે કે જો ફેક મેસેજ કે મેલ તમને આવે છે તો તેને તમે કેવી રીતે ઓળખશો. સૌથી પહેલા તો સ્પેલિંગ અને વ્યાકરણની ભૂલો તેમાં તમને જોવા મળશે, એટલે આ બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો. અજાણ્યા નંબર પરથી મેસેજ કે કોલ તમને આવે છે તો ખાસ સૌથી પહેલા તો એ ધ્યાન રાખજો કે એ સ્કેમરનો ફોન તો નથી અને જો કદાચ તમને એવું જણાય તો તરત જ તમે ફરિયાદ કરી શકો છો. તરત તમને પેમેન્ટ કરવા માટે દબાણ કરવામાં આવશે, પરંતુ તમે દબાણમાં ન આવી જતા અને તમે પેમેન્ટ ન કરતા. અંગત માહિતી તમારી પાસેથી માંગવાનો પ્રયાસ કરવામાં આવશે અને એ માહિતી તમે ન આપતા. અને ઘણી વખત એવું થાય છે કે લોકો પોતાની અંગત માહિતી શેર કરી દેતા હોય છે, યુપીઆઈ પિન શેર કરી દેતા હોય છે. જેમ મેં આગળ જણાવ્યું કે ઓટીપી તથા પિન નંબર છે તે શેર કરવા માટે કહેતા હોય છે. ઘણી વખત લોકો ઉતાવળમાં ડરના માહોલમાં એ શેર કરી દેતા હોય છે, જેના કારણે પણ તેઓ ઠગાઈનો શિકાર બનતા હોય છે. અને એટલા જ માટે તમામ બેંક રિલેટેડ અથવા યુપીઆઈ જે વિગતો છે એ તમામ બાબતો છે
રીતે આ સ્કેમર્સ સાથે શેર ન કરવી જોઈએ. હવે ગેસ કંપની કેવી રીતે કમ્યુનિકેશન તમારી સાથે કરે છે એ ખાસ સાંભળી લેજો. SMS અથવા તો ઈમેલ દ્વારા તમને સત્તાવાર રીતે રિમાઇન્ડર મોકલવામાં આવે છે. તમને કોઈ જ પ્રકારની ધમકી નથી આપવામાં આવતી. મેસેજમાં તમારો ગ્રાહક આઈડી દર્શાવેલો હોય છે. એટલા માટે સત્તાવાર રીતે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના થ્રુ તમને જાણ કરવામાં આવશે. જે બિલની રકમ છે અને જે ડ્યુ તારીખ છે તે સ્પષ્ટ રીતે લખેલી હોય છે કે આટલા સમયગાળા દરમિયાન તમારે પેમેન્ટ કરવું જરૂરી છે, તમારે પેમેન્ટ કરવું પડશે. બિલની રકમ અને ડ્યુ તારીખ જ્યારે લખેલી હોય ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ઓફિશિયલ વેબસાઇટ છે જેના પરથી તમને આ મેલ કરવામાં આવ્યો છે. તરત કનેક્શન કપાઈ જશે તેવી ડરામણી ભાષા નથી વાપરવામાં આવતી. કોઈ પણ પ્રકારે તમને ડરાવવાનો પ્રયાસ નથી કરવામાં આવતો, ધમકી નથી આપવામાં આવતી. આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. અને સાથે જ લોકો સમજી શકે એ માટે સરળ અને સત્તાવાર જે ભાષા હોય છે, ઓફિશિયલ લેંગ્વેજ આપણે એને કહીએ છીએ, તેનો ઉપયોગ કરતા હોય છે. જ્યાં સુધી પેમેન્ટ ન થાય ત્યાં સુધી રિમાઇન્ડર સતત તમને મોકલવામાં આવે છે. રિમાઇન્ડર મોકલવામાં આવે છે, ધમકી આપવામાં નથી આવતી. લાંબા સમય સુધી જો તમારું બિલિંગ બાકી રહે છે તો તમને તેના અંગે સૂચના પણ આપવામાં આવે છે. ફરી એક વખત આપને કહું છું કે તમને ધમકી નહીં આપવામાં આવે પરંતુ તમને સૂચના આપવામાં આવશે. કેટલાક કિસ્સા એવા છે કે જ્યાં કદાચ કોઈ કસ્ટમર હોય, તેમની ગેરવર્તણૂક હોય કે કદાચ તેમનું બિહેવિયર ન સારું હોય તો ફિલ્ડ સ્ટાફ છે તે તેમની મુલાકાત પણ લેતો હોય છે. પેમેન્ટ માત્ર સત્તાવાર વેબસાઇટ કે પછી એપ પરથી જ તમારે કરવું જોઈએ, કારણ કે પીએનજી બિલ પેમેન્ટ કરતી વખતે આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની ખૂબ જરૂરિયાત છે. એસએમએસમાં જે લિંક આવેલી છે તેના પરથી તમે પેમેન્ટ ન કરો એ બાબત પણ ખાસ ધ્યાન રાખજો. અને સૌથી પહેલા તો જે બિલની જે વિગતો છે તે તમારે ચકાસવી પડશે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે સ્પેલિંગ મિસ્ટેક હોય છે જેના કારણે તમે એ નથી સમજી શકતા કે ખરેખર કહેવા શું માંગી રહ્યા છે. તમે ઉતાવળમાં ફટાફટ તમે યુપીઆઈ થી તમે પેમેન્ટ પણ કરી દો છો અને પેમેન્ટ પહેલા જે રિસીવર છે તેમનું નામ તમારે તપાસવું જોઈએ. અત્યારે ઘણી બધી એવી વેબસાઇટ છે, એવી એપ્લિકેશન છે કે જેના થકી તમે એ ચકાસી શકો છો. QR કોડ સ્કેન કરતી વખતે તમારે સાવચેત રહેવાની ખાસ અહીંયા જરૂરિયાત છે, કારણ કે જો તમે સાવચેત નહીં રહો તો તમારું પેમેન્ટ જતું રહેશે, તમને ખ્યાલ નહીં આવે. અને તેની સાથે સાથે પેમેન્ટની રસીદ અથવા તો જે સ્ક્રીનશોટ છે એ તમારે સાચવવો પડશે. તમે કેટલું પેમેન્ટ કરી રહ્યા છો એ તમારે જણાવવું પડશે. એટલે આ જે બાબતો છે એ તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે જ્યાં તમે હવે જે પ્રમાણે અત્યારનો સમયગાળો કે જ્યાં પીએનજી 3 મહિનામાં તમારે કનેક્શન લેવું પડશે, જ્યાં અવેલેબલ હોય, પરંતુ તમે નથી લેતા તો તમને આ પ્રકારની તકલીફ પડી શકે છે. એટલે આજથી જ આ બાબતોનું ધ્યાન રાખજો, નહીં તો તમે પણ સ્કેમરના નિશાના પર આવી શકો છો. અને આ સાથે જ હાલ બુલેટિનમાં